ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત બોમ્બબારો અને હવાઈ હુમલા થઈ રહ્યા છે। હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તાજા હવાઈ હુમલામાં સૌથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે। એક અહેવાલ અનુસાર પૂર્વી ગાઝામાં વિસ્થાપિત લોકો રહેતી એક શાળાનું નિશાન બનાવી કરવામાં આવેલ ઇઝરાયેલી હુમલામાં સૌથી વધુ લોકો માર્યા ગયા છે। શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે। શિક્ષણ વિભાગે બિન આદિજાતિ વિસ્તારમાં 129 માધ્યમિક શાળાને મંજૂરી આપી છે, જ્યારે બિન આદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત 130 શાળાને મંજૂરી આપી। બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનના કારણે શેખ હસીના દેશ છોડીને ભાગવું પડ્યું, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ સામાન્ય નથી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશમાં સતત હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। હિન્દુ સમુદાયના લોકો પર હુમલા, આગ ચાંપવી અને લૂંટપાટ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે અનેક મોટી યોજનાઓની જાહેરાત કરી। આમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 ને મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે। આ યોજના હેઠળ 3,60,000 કરોડના ખર્ચે 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધારે છોટાઉદેપુરમાં 2.3 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યારે મધ્ય ગુજરાતના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળે છે। મળતી માહિતી મુજબ છોટાઉદેપુરમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો, જેને લઈ જિલ્લામાં ઘણા સ્થળોએ પાણી ભરાતા જનજીવન ખોરવાયું હતું। જોકે પાણી નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। રાજ્યમાં 2 દિવસથી પડી રહેલ વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે। સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ શુક્રવારે 62 લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થઈ ગયું। આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોતના અહેવાલ છે। ક્રેશ સાઇટની નજીકના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું પ્રાદેશિક ટર્બોપ્રોપ પ્લેન ક્રેશ થઈ ગયું। રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિદૂત તરીકે યુક્રેનની મુલાકાતે જવાના છે। આ તરફ હવે સૂત્રો મુજબ પીએમ મોદીના પ્રવાસની તારીખ પણ સામે આવી ગઈ છે। સરકારી સૂત્રો મુજબ પીએમ મોદી 23 ઓગસ્ટે શાંતિદૂત તરીકે યુક્રેનની મુલાકાતે જવાના છે। સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાનની મુલાકાતનો હેતુ 2 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની ખાતરી આપવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 10 ઓગસ્ટ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસે છે। તેઓ સવારે 11 વાગે વિશેષ ફ્લાઇટ દ્વારા કન્નૂર એરપોર્ટ પર પહોંચ્યા હતા। કન્નૂરથી મોદી સવારે 11:15 વાગે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા। વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડની મુલાકાત બદલ મોદીનો આભાર માન્યો છે। તેમણે એક્સ પર લખ્યું, પીએમ મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે। મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલ વિનાશને જોશે ત્યારે તેને રાષ્ટ્રપતિ આપત્તિ જાહેર કરશે।